મુદ્દા એ પહેલો મુદ્દો એમાં એવો છે કંકોત્રી જૂના રિવાજ પ્રમાણે લખવી. અત્યારે આપણે જે ડેકોરેશન કંકોત્રી કરે છે પેલા પાટલા પાથરીને બધું એ બધું બંધ. ખાલી આપણે પત્રિકાની જે લસી અને જે મંદિરે મેલતા હોય એ મેલીને ચાલુ કરી દેવાનું. બરોબર. દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગે હલ્દી સદંતર બંધ. અત્યારે જે આપણે નવી પ્રથા ડેકોરેશનમાં ખાલી આપણે સાદાઈથી પીઠી ચોરતા હતા એ ચોરવાની. લગ્ન પ્રસંગે સાદાઈથી મહેંદી લગાડવી. આપણે દીકરીઓને મહેંદીમાં આખી વિધિ બનાવીને હશે અને આદિ પ્રથામાં આપણે ગોમની સોડી હોય કે કોઈ બાજુની ગોમની કે જે આપણે સોડીને લાવી અને મહેંદી કરાવડાવવાની. સમાજના દીકરા દીકરીના લગ્ન પહેલાં જે લોકો પ્રી વેડિંગ સમાજમાં શરમજનક ગણાય એવું કહેવાય કે આપણે લગ્ન પહેલાં તો પ્રથા જ નથી. હવે આ નવી પ્રથા આવી છે કે ભાઈ લગ્ન હોય 15 દાડા હોય ઉદયપુર જાય ને માઉન્ટ જાય ને આપણે વિડીયા બનાવીને મેલે એ બધું બંધ. લગ્ન પ્રસંગે ડીજે લાવવું નહીં તથા કોઈ પણ લગ્ન પ્રસંગમાં દીકરી કે વરની એન્ટ્રી પ્રથા તમામ પ્રકારની પ્રથાઓ આ સદંતર બંધ. શ્રીમંત પ્રસંગ જૂના રીતિ રિવાજ પ્રમાણે આપણે અત્યારે જે નવું લાયા છે એ બંધ કરી નાખવાનું. લગ્ન પ્રસંગમાં દીકરીને સાદગીથી પોતાના કુટુંબ દ્વારા તૈયાર કરવી. લગ્ન પ્રસંગમાં વરરાજાએ દાઢી રાખી પરણવા જવું નહીં અને ત્યાં સુધી અણવરે પણ દાઢી રાખવી નહીં. જાનમાં બને ત્યાં સુધી સમાજના જ માણસો લઈ જવા, મર્યાદામાં માણસો લઈ જવા. જાન રાત્રે બોલાવતા તે બંધ કરી દિવસે બોલાવી. જમણવારમાં વધુમાં વધુ 5 થી વધારે આઈટમ રાખવી નહીં. 2 મીઠાઈ, દાળ ભાત, શાક, રોટલી તથા છાશ. પંજાબી ચાઇનીઝ આઈટમો બંધ. ફાસ્ટ ફૂડ બંધ. ઓઢમણા પ્રથામાં રોકડ રકમ આપી કાપડ પ્રથા બંધ કરવામાં આવે છે. લગનિયા તથા આણું તેડવા આવે તેમને કોઈ પણ પ્રકારનું ઓઢમણું આપવું નહીં તથા બહેનનું મામેરો લઈને જઈએ તે વખતે બહેનથી નાના હોય કે મોટા કોઈ પણ બહેનનું વળતું ઓઢમણું લેવું નહીં. દીકરો કે દીકરી જન્મે તે સમયે સમાચાર લેવા જતી વખતે દાગીના પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. જૂના રીતિ રિવાજ મુજબ કપડાં લઈ જવા. લગ્ન પ્રસંગમાં વાસણ પ્રથામાં બેડા સિવાય કોઈ પણ પ્રકારનું વાસણ આપવું નહીં. તેની જગ્યાએ રોકડા તથા ચેક તથા યથાશક્તિ પ્રમાણે આપવું. કોઈ પણ વ્યક્તિ બીમાર થાય ત્યારે બોલમણા વખતે વળતું ઓઢમણું કોઈએ આપવું નહીં. કોઈ પણ વ્યક્તિ યાત્રા કરીને આવે તેને વળતું ઓઢમણું આપવું નહીં. દીકરીને જીવનમાં ફેરા 2 વાર ફરાય નહીં તેથી બીજી વાર સામસામે ફૂલહાર કરવા. મરણ પ્રસંગે વચમાં પોણો મહિનો બંધ કરવો. છાજિયા કૂટવાના બંધ કરવા. મરણ પ્રસંગમાં વળતા ઓઢમણા મર્યાદામાં કરવા તથા મરણ પ્રસંગે ગામમાં ચા પાણી કરવા જાય ત્યાં પૈસા આપવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. લગ્ન પ્રસંગે દાગીનામાં વધુ 5 તોલા સોનું આપવું, તેનાથી વધારે આપવું નહીં. મરણ પ્રસંગે ઓતરાના દિવસે સુવાળાની પ્રથા પોતાના કુટુંબ પૂરતી રાખવી, બીજાએ ઉતરાવવું નહીં. કુંડી પ્રથામાં રોકડ રકમ 1100 રૂપિયા આપવી, વધારાની કોઈ વસ્તુ લઈ જવી નહીં. આયડા પેટે ₹500 રોકડા આપવા. આ જે મુદ્દા હતા એ આપણા 2